નમસ્કાર, સત્ય ન્યૂઝમાં હું દીક્ષિતા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। વલસાડ ભાજપ દ્વારા ઉત્તરાખંડના મૃતકોને અપાયેલી શ્રદ્ધાંજલિ। વલસાડની યુવતીએ રાજકોટના સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। સાસરિયાઓએ રૂપિયા 2 લાખની માંગ કરી હોવાનો આક્ષેપ। વાપીથી સુરત જતું દારૂ ભરેલું ટેન્કર વલસાડમાં ઝીલાયું। રૂપિયા 8 લાખના દારૂના જથ્થા સાથે પોલીસે કુલ રૂપિયા 18 લાખનો મુદ્દામાલ કબજે લીધો। પાડી મામલતદાર કચેરીમાં સર્વર બંધ પડતા અરજદારો અટવાયા। ઉદવાડા લાયન્સ ક્લબ દ્વારા એક્યુપ્રેશર શિબિર યોજાયો। પાડી હાઈવે સ્થિત નર્સરી ફાર્મ ઓફિસના તાળા તૂટ્યા। વાપી ટાઉનમાં રીથો તસ્કર ઝડપાયો। વિવિધ મોબાઈલ શોપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો। વલસાડના ધોબી તળાવમાં અસરગ્રસ્તોમાં આક્રોશ। ધોબી તળાવના લીમડા ચોક, ખાનદેશી મોહલ્લો અને પાર વિસ્તારના રહીશો અસહાય। વલસાડમાં વરસાદી માહોલ યથાવત। ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ। હવે સમાચારો વિસ્તારથી। ઉત્તરાખંડમાં આવેલ પૂર હોનારતમાં સેંકડો લોકોના મૃત્યુ થતા સદગતોને ઠેર ઠેરથી શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે। ત્યારે વલસાડ ભાજપ દ્વારા પણ ઉત્તરાખંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શહેરના મોગાભાઈ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વલસાડ ભાજપ દ્વારા ઉત્તરાખંડમાં મૃત્યુ પામેલા સદગતો માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સદગતોના આત્માની શાંતિ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। આ કાર્યક્રમમાં વલસાડ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કનુભાઈ દેસાઈ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી, વલસાડ શહેર પ્રમુખ હિતેશભાઈ ભંડારી, નગરપાલિકા ઉપપ્રમુખ કૌશિકભાઈ માકડિયા, કારોબારી અધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણે એકદમ સંવેદનશીલ વાતાવરણમાં ભેગા થયા છે। વલસાડના તિથલ રોડ ખાતે રહેતી અને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતીએ રાજકોટના યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ પતિએ તેને તરછોડી દીધી હતી અને સાસરિયા દ્વારા દહેજ પેટે રૂપિયા 2 લાખની માંગ કરતા યુવતીએ સાસરિયાઓ સામે વલસાડ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। વલસાડના તિથલ રોડ પર પૂજા અભિષેક એપાર્ટમેન્ટમાં રહેતી અને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હેતલ રાજકોટના વિનેશ વસંતભાઈ દેશમુખ નામના યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। તેમણે રાજકોટ કોર્ટમાં લગ્ન પણ કરી લીધા હતા।
ત્યારબાદ તેઓ અવારનવાર મળતા રહેતા. જ્યારે હેતલ વિનય સાથે તેમના સાસરે પાનવાડી ગામમાં ગયા ત્યારે હેતલના સાસરિયાને વિનેશે પણ હેતલને તરછોડી દીધી હતી અને સાસરા તરફથી દહેજ પેટે રૂપિયા 2 લાખની માંગણી કરી હતી. હેતલે વલસાડ કુટુંબ સહાયતા કેન્દ્રનો સંપર્ક સાધી આપવીતી જણાવતા પતિ વિનેશ અને સાસરીઓને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે વિનેશે હેતલને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ આ મામલો મહિલા પોલીસ મથકે પહોંચતા પોલીસે પતિ તથા સાસરિયા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક દ્વારા મુજબ ગુનો દાખલ કર્યો હતો. વલસાડના તીર્થલ રોડ ઉપર આવેલ અભિષેક એપાર્ટમેન્ટમાં રહેતી એક કુટુંબની બહેને પોતાની મરજીથી પોતાના પતિ સાથે કોર્ટ મેરેજ કરતા તેની સાથે રહેતી હતી. આ દરમિયાન લગ્ન કરનારના માતા પિતા અને તેના સગા સંબંધીને જાણ થતાં આ બેનને એમ કેમ પ્રકારે ગાળો આપી કાઢી મૂકેલ છે ઘરેથી અને જે કોર્ટ મેરેજ કરેલ છે સર્ટિફિકેટ ખોટું છે અને ઉલટાની ફરિયાદી બેનને આરોપીઓએ એવું કહેલ છે કે તે અમારા છોકરાને ખોટી રીતે ફસાવેલ છે અને તેણે લગ્ન કરેલ નથી તેમ કહી તેની પાસેથી રૂપિયા 2 લાખની દહેજ પેટે માંગણી પણ કરવામાં આવેલ છે. આ બાબતે મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસ ચાલુ છે. આ મહિલાએ રાજકોટ ખાતે રહેતા વિનેશભાઈ નામની વ્યક્તિ જોડે લગ્ન કરેલા અને ત્યાં બંને સાથે રહેતા હતા અને આ વ્યારા મુકામે પણ તેનું મકાન હોય ત્યાં પણ સાથે રહેતા હતા. પરંતુ આરોપીઓએ ગમે તે પ્રકારે આ બેનને રાખી નથી તેમ માની અને તેને કાઢી મૂકેલ છે અને તેના ઉપર અત્યાચાર ગુજારવામાં આવેલ છે. વાપીથી સુરત તરફ જઈ રહેલા દમણ બનાવટનો દારૂ ભરેલા ટેન્કરને વલસાડ રૂરલ પોલીસે ઝડપી લઈ કુલ રૂપિયા 18 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ટેન્કર ચાલકની ધરપકડ કરી હતી. વલસાડ રૂરલ પોલીસે મળેલી બાતમીના આધારે ગુંદલાવ નેશનલ હાઈવે નંબર 8 ઉપર ધમણાજી પીળું ફળિયા નજીક વોચ ગોઠવતા મળસ્કે 2:30 વાગ્યાના અરસામાં આવી પહોંચેલા બાતમી મુજબના ટેન્કર નંબર GJ3V 5345 ને અટકાવી તલાશી લેતા ટેન્કરના અંદરના ભાગે ચાલાકીપૂર્વક છુપાવેલા દમણ બનાવટના દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. રૂપિયા 8,16,000ની કિંમતના દારૂના જથ્થા સાથે ટેન્કર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 18,17,000ની કિંમતના દારૂના જથ્થા સાથે ટેન્કર ચાલક એવા મૂળ રાજુલાના વતની એવા ફારૂક રહેમાન સાખાણીની પોલીસે ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો વાપીથી સુરત તરફ લઈ જવાઈ રહ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. દમણથી વાપી અને ત્યાંથી દમણનો દારૂ બેફામ રીતે લઈ જવાતો હોવાનું આ કિસ્સા પરથી સાબિત થઈ રહ્યું છે. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. વાપીથી લીધું સાહેબ અમરેલી સંજય બકારે નામ હતું સાહેબ કશી જ વાત નહીં. મને એમ કીધું લોકો કંપનીમાં ગાડી દેખાડવાની છે એટલે મને ત્યાંથી મોકલાયો કરી કે 2,000 રૂપિયા આપીશ. 3 દિવસમાં 2,000 રૂપિયા મળશે. અમરેલીમાંથી નાનજીભાઈ નામ છે. ગઈકાલે રાત્રે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગક્કર સાહેબને નવાને મળેલી બાતમીના આધારે અમો તથા બીજા પોલીસના માણસો પોસરી શ્રી સરવાયા સાહેબ સાથે વોચ ગોઠવેલી અને દમણથી એક GJ3Y5545નો ટેન્કર આવેલું એ બાતમી મળતા અમે વોચ ગોઠવેલી અને તે દરમિયાન બાતમીવાળું ટેન્કર ધમણજી પાસે આવતા અમે તેને રોકી અને ચેક કરતા ટેન્કરની અંદર 183 પેટી 2,868 બોટલ 8,16,000નો ગોળી મુદ્દામાલ મળી આવેલો અને સાથે ટેન્કર પણ 10 લાખનો કબજે કરેલ અને એની સાથે એક આરોપી અટક કરેલ છે. હવે પહેલાં શું હતું કે આ લોકો ટ્રકમાં ભરી લઈ જતા હતા દારૂ. હવે આ વખતે આ લોકોએ નીતિ થોડી અલગ કરી છે કે ટેન્કરમાં કોઈને શક ના જાય કે મોટાભાગે આ ટેન્કર ભારત પેટ્રોલિયમનું ટેન્કર નામ ઉપર લખેલું હતું એટલે આપણે વિચારીએ કે આ પેટ્રોલિયમ લઈ જતા હશે પણ અંદર ખાના બનાવી અને અંદર એ લોકો દારૂ ભરે છે. એટલે કોઈ પરફેક્ટ બાતમી હોય તો જ આપણે આવી ગાડી પકડી શકીએ. આ દમણથી ભરીને અમરેલી લઈ જતા હતા. હજુ એની તપાસ ચાલુ છે.
પારડી મામલતદાર કચેરીમાં સર્વર બંધ પડતા અરજદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, જેમાં વહીવટી શાખા, જમીન શાખાના ઈ-ધારાની કચેરી પુરવઠા, રેશન કાર્ડ, વિદ્યાર્થીઓના દાખલાઓ તેમજ પારડી સબ રજિસ્ટર કચેરીના દસ્તાવેજના કામોનો સમાવેશ થાય છે. પારડી તાલુકાના વિવિધ ગામડાના અરજદારો છેલ્લા 2 દિવસથી આટાફેરા મારી રહ્યા છે. આ અંગે સર્વરના ટેકનિકલ કર્મચારી વિશાલ જોડે વાત કરતા ટેકનિકલ ફોલ્ટ હોવાનું જણાવી તેનું રિપેરિંગ માટે બરોડાથી ટીમ આવતા જ કામ ચાલુ થઈ જવાનું જણાવ્યું હતું. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. And you are watching Satya News. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે શ્રી શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. देखे थे मैंने कई सपने आज वो सपने जी रही हूँ मैं. From seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की BSc डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में. विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है. बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा. इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में. INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स. हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार्ड, अपोजिट 7 ज्वेल, वापी दमन ब्रिज, वापी. फोन नंबर 8980830000. टेलीफोन नंबर 026065323004. હોટેલ વિશ્રામ પારડી ખાતે જમવા તથા રહેવાનું ઉત્તમ સ્થળ એટલે હોટેલ વિશ્રામ. અમારે ત્યાં દરેક જાતની વાનગીઓ શુદ્ધ, સ્વચ્છ અને સંપૂર્ણપણે શાકાહારી મળશે. પંજાબી, ચાઇનીઝ તથા સાઉથ ઇન્ડિયન વાનગીઓનો સ્વાદ માણો. અને અમારે ત્યાં AC રેસ્ટોરન્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે તથા આરામદાયક બેસીને જમવા માટેની વ્યવસ્થા. સાથે હોટલ વિશ્રામમાં 24 કલાક AC તથા નોન AC રૂમની વ્યવસ્થા તો ખરી જ, જેમાં સિંગલ રૂમ, ડબલ રૂમ, સ્યુટ રૂમ, ડિલક્સ રૂમ જેવી દરેક જાતની વ્યવસ્થા.
અમારે ત્યાં રેસ્ટોરન્ટ, રૂમ, બેન્કેટ, કોન્ફરન્સ રૂમની સુવિધા રાખવામાં આવેલી છે. અને વિશાળ પાર્કિંગની સુવિધા પણ છે. તો આજે જ તમારા પરિવાર સાથે એકવાર અવશ્ય મુલાકાત લો અને મારો સ્વાદ પ્રિય ભોજન સાથે સ્વચ્છ વાતાવરણમાં રહેવા તથા જમવાની સુવિધા. અમારું સરનામું છે હોટલ વિશ્રામ, નેશનલ હાઈવે નંબર 8, પારડી જીઆઈડીસી સામે, કિલ્લા પારડી, વલસાડ. ફોન નંબર 026023733160. ત્યાં આજ રોજ સત્ય ન્યૂઝ આપને લઈ જઈ રહ્યું છે સીધું વધેલી જગાલાલા સુધી. પહેલાં જે રેતી ખંડન થઈ હતી એના લીધે જ આ બહાર પડ્યું છે. સફેદ રેતી છોટે ઉદેપુર વિસ્તારમાં બહુ સારી અને પ્રખ્યાત છે. અને આ રેતી ખનનની પ્રવૃત્તિ અને એને કારણે આ પુલ ઘણા ડેમેજ થઈ ગયા છે. એ અમે તપાસ શહેરીકરણને શોધવા પછી હાલમાં રેતીનો ધંધો છોટે ઉદેપુરમાં. કેસના આરોપી સુભાષ સવારે 5 વાગે પીએસઓએ એને લોકઅપ રૂમમાં બેઠેલો જોયેલો હતો અને જ્યારે 6:15 વાગે એને ફરીથી લોકઅપ રૂમમાં જોયો એ વખતે એને આત્મહત્યા કરી લીધી હતી. દરિયાઓ જ્યારે તોફાની બને છે અને આગળ આવે જ છે, દર વર્ષે લગભગ 200 કિલોમીટર જેવું અંદર આવે જ છે. દરરોજ આવતી ભરતી અહીંના કિનારાના ઘરોમાં ઘૂસી જાય છે. 5-6 વર્ષથી પરિસ્થિતિ આવી જેવી પરિસ્થિતિ છે અને અમારા બાળકોને ભણવા માટે તકલીફ આવી પડે. તટવર્ગથી બચાવવાની કોઈ કામગીરી નથી. સરકાર લોકો અમને સાથ આપે. અમારી આ એક પહેલ છે કે સરકાર આ તરફ ધ્યાન આપે. સત્ય ન્યૂઝ, પ્રજાનો અવાજ, પ્રજાની ચેનલ. And you are watching Satya News. વિરામ બાદ ફરી એક વખત સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પારડી તાલુકાના ઉદવારા RS રેટલાવ ગામે લાયન્સ ક્લબના સહયોગ થકી એક્યુપ્રેશર શિબિરનું ભગવતી કોલોનીમાં 5 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક્યુપ્રેશર તેમજ કુદરતી ઉપચાર દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. બારડોલી નજીક આવેલ તણપુર ગામના દહ્યાભાઈએ એક્યુપ્રેશર તેમજ કુદરતી ઉપચાર દ્વારા દર્દીઓની સારવાર કરી હતી. તેઓની પાસે દૂર દૂરથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ઉદવાડા લાયન્સ પરિવાર દ્વારા રેટલાવ ગામે ભગવતી કોલોનીમાં આ શિબિર યોજાઈ હતી, જેમાં પ્રમુખ અંજનાબેન પટેલ, સેક્રેટરી બિપિનભાઈ પટેલ તેમજ લાયન્સ પરિવારની ટીમે આ શિબિરનું આયોજન કર્યું હતું. શિબિરના છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં દર્દીઓ જોવા મળ્યા હતા. મુંબઈ, વાપી, ઉમરગામ, પારડી, દમણ, સેલવાસ, વલસાડ વગેરેના રહેવાસીઓએ આ શિબિરનો લાભ લીધો હતો. મારા ગામને આજે લાભ મળ્યો ને એમાંથી કેટલા બધા પેશન્ટને સારું થયું અને આ કેમ્પની મેં ઓછામાં ઓછા 5 ઇમરજન્સી કેસ કે જેઓ એકદમ પથારી રસ્તા તો બી ચાલે કે જે 1.5 મહિના સુધી પથારી રસ્તો જેમને બીજાની જરૂર પડે તેવા માણસોને ચાલતા કરીને રહ્યા કાકાએ મોકલ્યા. મેં પેરેલિસિસ 1.5 વર્ષ પહેલાં થયું હતું. ટ્રીટમેન્ટ તો બધી કરીને થોડા ફરક પણ પડ્યો તો પકડીને ચલાવતા થયા. નીચે બેસતા નહોતા તે હવે બેસતા થયા છે. ટ્રીટમેન્ટ ગભોળમાં આપી અમે લગભગ 1 મહિનો સુધી અને નીચે બેસતા થયા. પછી ઊભા રહે, પોતાની મેળે નથી ઊભા રહેતા પણ એ પકડીને અમે ચલાવીએ તો ચાલે છે. અમારો ખાસ તો એક્યુપ્રેશર જ કામ કરે. કદાચ જરૂર પડે તો અમે આયુર્વેદિક દવાઓ આપીએ છીએ. હું તો પહેલો જ આવ્યો છું. મારી પાસે આની સાથે 90 કેસ થઈ જવાના 3 દિવસ. દર્દીઓ એમને શું બીમારી જે સાયટિકા હોય, સર્વાઇકલ હોય કે કોઈ પણ હોય અમે બધા જ બનાવી શકીએ. ખાસ કરીને આની અંદર એક્યુપ્રેશરની અંદર તો ખાસ જે બ્લડ બંધ થઈ જાય એને અમે ફેરવી શકીએ છીએ ને એનાથી અમે રિઝલ્ટ આપી શકીએ છીએ. પારડી નેશનલ હાઈવે નંબર 8 શ્રી નાથજી હોટલ સામે આવેલ અંબિકા નર્સરી ફાર્મ ઓફિસમાં કોઈ અજાણ્યા ચોરી સમયે રાત્રિ દરમિયાન તાળા તોડી કેબલના વાયરની ચોરી કરી હતી. આ અંગે નર્સરીના માલિક શિરીષભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓના ઓફિસમાં મૂકેલ 200 મીટર જેટલા કેબલ વાયર કોઈ ચોરીસમ ઉઠાવી ગયો હતો. જો કે આ અંગે શિરીષભાઈએ પારડી પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાવી હતી.
વાપી ટાઉન પોલીસે વાપીના વિવિધ વિસ્તારોમાં દુકાનોમાં થયેલી ચોરી અને દમણ સોમનાથ સ્થિત આવેલી એક મોબાઈલ દુકાનમાં થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે, જેમાં 48 મોબાઈલ અને કોમ્પ્યુટર, પ્રિન્ટર અને બીજા સામાન સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. છેલ્લા ઘણા સમયથી વાપી, દમણ તથા આસપાસના વિસ્તારોની ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં ચોરીના બનાવો બનતા આવ્યા છે, જેમાં વાપીના ચણોદ વિસ્તારમાં આવેલ એક ફોટો સ્ટુડિયોમાંથી કોમ્પ્યુટર અને પ્રિન્ટરની ચોરીની ફરિયાદના આધારે વાપી ટાઉન પોલીસ મૂળ જામનગર અને સુરતના સચિન વિસ્તારમાં રહેતો નરસિંહ રવજીની ધરપકડ કરી છે, જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીએ એના બીજા સહ આરોપી સાથે દમણના સોમનાથ સ્થિત આવેલ એક મોબાઈલ શોપમાંથી ₹80,000ના 47 જેટલા વિવિધ કંપનીના મોબાઈલની ચોરી પણ કરી હતી. વાપી ટાઉન પોલીસે મુદ્દા માલ સાથે આરોપી એવા નરસિંહ રવજીની ધરપકડ કરી છે. વાપી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ 183/2013નો ગુનાની તપાસ કરતા હતા. એમાં કોમ્પ્યુટર, પ્રિન્ટર અને બીજા થોડા પાર્ટ્સની ચોરી થયેલી. એમાં નરસિંહભાઈ કરીને છે એને પકડવામાં આવેલ. એની જોડેથી બધા આપણા ગુનાનો મુદ્દામાલ મળી આવેલ છે. એને સિવાય સાથે 47 મોબાઈલ પણ મળી આવેલ છે, જે દમણમાં સોમનાથમાંથી ચોરી થયેલ છે. આ મોબાઈલ લગભગ 80,000 ઉપરના હશે. અગાઉ આપણો ગુનામાં છે, આપણા ત્યાં ચણોદ રોડ ઉપર ફોટો સ્ટુડિયો છે, ત્યાંથી પણ કોમ્પ્યુટર, પ્રિન્ટર ચોરી કરી, એમાં પણ એને પકડવામાં આવેલ છે. પકડાયેલો આરોપી પોતાના સાથી ચોરો સાથે પહેલા તો દુકાનની રેકી કરતા પછી રાત્રિના અંધારાનો લાભ લઈ દુકાનનું તાળું આખું નકુચા સહિત છૂટું પાડીને દુકાનમાં પ્રવેશી ચોરીને અંજામ આપતા ત્યારે પકડાયેલા આરોપી નરસિંહ રવજીએ કરેલી દમણની મોબાઈલ શોપમાંથી ચોરીની કબૂલાત કરી છે અને પોતે બીજી બધી ચોરીઓમાં સંડોવાયેલો નથી એવું જણાવી રહ્યો છે. સમુદ્રમાંથી આવ્યો, મંગળવારે આવ્યો, તો કામ ધંધા માટે આવ્યો તો મારી ઘરવાળીને લઈને. તો સામેવાળો દોસ્તાર હતો, એને કીધું હું કામે લગાડી દઈશ. એ બાબત હું કામ માટે આવ્યો હતો, તો એ મને રાતે લઈ ગયો, તો એને ચોરી કરી ને મને આમાં પકડ્યો. મોબાઈલ ચોરી કરવામાં હું સાથે હતો, પ્રિન્ટર જો કહે ને એમાં હું નહોતો સર. હાલ તો પોલીસે વાપીના ચણોદ સ્થિત આવેલ ફોટો સ્ટુડિયો અને દમણના સોમનાથ સ્થિત મોબાઈલ શોપની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને આરોપીના રિમાન્ડ મેળવ્યા અને આ ચોરીમાં સામેલ બીજા સહસાથી ચોરો જે પોલીસ ગિરફ્તારથી બહાર છે એને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ શહેરમાં મેઘતાંડવ અને રેલ બાદ ધોબી તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા ગરીબ પરિવારો નુકસાન થતા તેઓને અસહાય સ્થિતિમાં મુકાઈ ગયા છે અને મુખ્યત્વે ગરીબ પરિવારો વસતા હોવાથી તેઓને થયેલ નુકસાનથી આ વિસ્તારના લોકો સહાય માટે તરસી રહ્યા છે. શહેરના સ્લમ વિસ્તાર ગણાતો ધોબી તળાવ વિસ્તાર ભારે વરસાદને પગલે પ્રભાવિત થયો હતો અને લોકોને આ વિસ્તારમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. જો કે પાણી ઓસર્યા બાદ જ્યારે આ વિસ્તારના લોકો તેમના ઘરે પહોંચ્યા ત્યારે નુકસાન થયાનું બહાર આવ્યું હતું. આ વિસ્તારમાં લીમડા ચોક, ખાનદેશી મોહલ્લો અને પાર વિસ્તારના લોકોએ પોતાની હૈયાવરા ઠાલવી તંત્ર સહયોગ આપે તેવી લાગણી व्यक्त કરી હતી. सब खराब हो गया हमारा, तो यही धंधा है, यही धंधा है हमारा, दूसरा कोई धंधा ही नहीं है. अब हम कैसे करेंगे, हम कैसे रोटी रोजी इतना नुकसान हुआ हमारे घर में. चोखा बटा हमारा पूरा घर डूब गया, राशन हमारा पूरा चले गया, हमारे बाल बच्चे तकलीफ में है, रोजी रोटी नहीं, हमारे आदमी को महीने भर का अनाज नहीं, हमारे को खाने को कुछ नहीं है, कपड़े सब बह के चले गए. બધું નુકસાન થઈ ગયું છે, કોઈ જોવા નથી આવ્યું. ના નગરપાલિકાના મેમ્બર આવ્યા, ના કોઈ બીજો આવ્યો. ને અમારે બધું આ ફ્રીજ બધું ઉડી ગયું, ના પેટી પલંગ બલંગ બધું તૂટી ગયું છે. ના ગોધરા બિસ્તર બધા, અમે તો ગોધરા બિસ્તર વગર થઈ ગયા. मेरे को दिखता नहीं, कमाने वाले को ताकत नहीं है. मेरा पानी घर में घुसा हुआ है, अनाज भी नुकसान हो गया, कपड़ा लगता भी गया, चदरा भी गया, सब कुछ सब नुकसान होगा. तेल लाया था सीधी का 5 लीटर. बस कोई यहाँ पे कोई झटना आया नहीं. हमारा इतना नुकसान होगा, कपड़े का नुकसान होगा, कोई देखना आया नहीं. सब जगह देखे घुटने के कितने गोदरे तक देखे मैंने तो. सारे आदमी ने मेरा कितने कपड़े देखे. सारा नुकसान
લાગે તો પછી જવા દે ના તજ દે હેલો આ પાંચવાલીમાં બહુ નુકસાન થયેલું છે અને ગંદકીનું પ્રમાણ પણ વધી રહ્યું છે એટલે માંદગી પણ આ વલસાડમાં બહુ ગંદકીનું પ્રમાણ થયેલું છે એટલે નગરપાલિકાને કે કંઈક કરે અને અહીંયા કંઈ જોવા પણ આવતા નથી, પાણી પણ આપતા નથી. આટલું વરસાદ થયો તે કારણ પણ પાણી પણ વ્યવસ્થિત આપતા નથી એટલે નગરપાલિકાને કહ્યું કે અમારી મદદ કરે. પાનગઢીમાં કંઈ પણ આવતું જ નથી, ના ખાવાનું આપતું છે તો કંઈ નહીં આવે નહીં. ગલીમાં જોઈને ચાલ્યા જાય. ચાલો નગરપાલિકા 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 ચાલો અમારા તરફ ચાલો. મોબાઈલ બોલો બોલ જમે બોલ 10 किलो घाऊं 10 किलो आटा 10 किलो 10 लीटर कोई देखने आया नहीं, देखने कोई पूछने भी नहीं आया, देखने की बात ही छोड़. इसको दवा दारू को कौन पैसे लगाया बताओ तो. पानी भर गया, सब नुकसान हो गया, पूरा मोहल्ला डूब गया, पानी बहुत परेशानी हो गई, सब अनाज पानी सब बह गया. અમારે કિલોમીટરના વિસ્તારમાં પાનગઢીમાં ખૂબ જ પાણી વધારે થઈ ગયું છે અને અમારી ગલીમાં આટલું પાણી થઈ ગયું છે અને બધું નુકસાન થઈ ગયેલું છે. જે રમજાનમાં પણ તે બી ચાલુ ગયેલું છે એટલે વધારે નુકસાન છે અને કોઈ જોવા નથી આવતા. નગરપાલિકાના પણ જોવા નથી આવતા. વલસાડ શહેરમાં 12 મેઘ ખાંગા થયા બાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા. જોકે એક દિવસના વિરામ બાદ શહેરમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવવા સાથે વાતાવરણ ઠંડુગાર અને હેલીમય બની જવા પામ્યું હતું. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડ ભાજપ દ્વારા ઉત્તરાખંડના મૃતકોને અપાયેલી શ્રદ્ધાંજલિ. વલસાડની યુવતીએ રાજકોટના સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. સાસરિયાઓએ રૂપિયા 2 લાખની માંગ કરી હોવાનો આક્ષેપ. વાપીથી સુરત જતું દારૂ ભરેલું ટેન્કર વલસાડમાં ઝીલાયું. રૂપિયા 8 લાખના દારૂના જથ્થા સાથે પોલીસે કુલ રૂપિયા 18 લાખનો મુદ્દામાલ કબજે લીધો. પાડી મામલતદાર કચેરીમાં સર્વર બંધ પડતા અરજદારો અટવાયા. ઉદવાડા લાયન્સ ક્લબ દ્વારા એક્યુપ્રેશર શિબિર યોજાયો. પાડી હાઈવે સ્થિત નર્સરી ફાર્મ ઓફિસના તાળા તૂટ્યા. વાપી ટાઉનમાં રીથો તસ્કર ઝડપાયો. વિવિધ મોબાઈલ શોપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. વલસાડના ધોબી તળાવમાં અસરગ્રસ્તોમાં આક્રોશ. ધોબી તળાવના લીમડા ચોક, ખાનદેસી મોહલ્લો અને પાર વિસ્તારના રહીશો અસહાય. વલસાડમાં વરસાદી માહોલ યથાવત. ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોને.
સત્ય ન્યૂઝ. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટીક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસ્બી પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. Origin International Parcel Service, UK, USA, UAE,
સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539.
की आंख के तारे, ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे, बच्चे मन के सच्चे, इनको किसी से बैर नहीं, इनके लिए कोई गैर नहीं, इनका भोलापन मिलता है सबको बाह पसारे, बच्चे मन के सच्चे। Chartered Institute of Technology, CIT, an initiative by Gyan Raman Charitable Trust, is an engineering college set in Mount Abu's natural magnificence. Has a vast, eco-friendly environment which provides technical education in computer science engineering, electrical engineering, electronics and communication engineering and mechanical engineering branches. अत्याधुनिक सुविधाओं से युक्त इस संस्था में फुल्ली फर्निश्ड लेक्चर थिएटर्स, फुल्ली इक्विप्ड लैब्स हैं जिनमें न सिर्फ थ्योरेटिकल बल्कि प्रैक्टिकल नॉलेज से विद्यार्थियों का उच्च विकास किया जाता है. The institute has a vast and spacious library with Delnet subscription and numerous reference books. The pillars of CIT are the highly qualified faculties having a vast teaching experience. All work and no play makes Jack a dull boy. Believing this, CIT provides opportunities to students to showcase their sporting skills. एक विस्तृत मैदान के साथ खेलकूद के सभी इक्विपमेंट्स यहाँ उपलब्ध हैं. CIT organizes annual cultural tech fest Tarunya, wherein there are celebrity performance, student performance and fashion show too. Other facilities include in-campus, separate boys and girls hostel with comfortable accommodation, hygienic mess and dining facilities, bus facility, Wi-Fi internet connectivity, छात्रवृत्ति एवं लोन सुविधा, स्टूडेंट इंटरैक्टिव सेशन एंड स्टूडेंट काउंसलिंग. पिछले 4 वर्षों में CIT के विद्यार्थियों ने श्रेष्ठ परिणाम प्राप्त कर इस संस्था को RTO के टॉप 10 कॉलेज की श्रेणी में ला खड़ा किया है. उच्च कंपनियों में विद्यार्थियों का चयन जिसमें 3 से 18 लाख का सैलरी पैकेज दिया गया है. Chartered Institute of Technology approved by AICTE affiliated to RTO Kota, Mount Road, Abu Road, District Sirohi, Rajasthan.